પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સવારે આપણે યાકૂબના બીજા બે દર્શન એટલે પાંચમું ને છઠ્ઠું એવા બે દર્શન વિશેની વાત જોવાના છે. ઉત્પત્તિનું પુસ્તક અને તેના 45થી આગળના વચનોમાં આપણે અગાઉ પ્રભુના વચનો જોયા હતા અને તે વચનો પ્રમાણે હવે એના પાંચમા દર્શનની વાત અને છઠ્ઠા દર્શનની વાત આપણે જોઈએ છીએ, જ્યાં પ્રભુએ યાકૂબને બહુ જુદી રીતે પ્રભુએ પોતાના દર્શનથી વાકેફ કર્યો અને એ દર્શનની વાત આપણે જોઈએ છે. અને આ જગ્યાએ કહે છે કે પાંચમું દર્શન છે તે પાંચમું દર્શન પ્રભુ તાજું કરાવે છે. કેવું તાજું કરાવે છે કે જ્યારે પોતાના બાપના ઘરેથી નીકળ્યો ત્યારે એને પ્રથમ દર્શન થયેલું, ત્યાં તે પાછો આવ્યો અને એ જગ્યાએ 20 વર્ષ પછી પાછો આવે છે. 20 વર્ષ પછી પાછો આવ્યા પછી ત્યાં પ્રભુએ પાંચમું દર્શન આપ્યું અને અહીંયા બે ત્રણ વાતો એના માટે પ્રભુએ કહી. પહેલી વાત, ત્યાં એનું નામ બદલવામાં આવ્યું. હવે યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે એવું પ્રભુએ કહ્યું. બીજી વાત, પ્રભુએ ફરી વાત તાજી દેવડાવી કે હું જ સર્વસમર્થ દેવ છું, તું સફળ થા અને વૃદ્ધિ પામ. એટલે પ્રભુએ પોતે પોતાનું દેવત્વ બતાવ્યું. પોતે જ પ્રભુ છે, માલિક છે અને એ જ પ્રભુ એને આશીર્વાદો આપી શકે છે. ત્રીજી વાત, પ્રભુ એને એમ કહ્યું કે તારાથી એક મોટી પ્રજા હું પેદા કરીશ અને તારામાંથી રાજાઓ નીકળશે, મોટી પ્રજાઓ પેદા થશે. અને કલમ 13 ને 14 મુજબ અહીં પ્રભુએ તેને દર્શન આપ્યું તેની યાદમાં અને એક પથ્થર ઊભો કર્યો, તેના પર પેરિયાર્પણ અને તેલ રેડ્યા ચડાવ્યા અને તે જગાનું નામ તેણે બેથેલ પાડ્યું. અહીં પ્રભુએ તેને એ દર્શન આપ્યું. એ પાંચમું દર્શન છે કે જ્યાં પ્રભુએ એને પ્રથમ દર્શનની યાદ દેવડાવી, તાજું કરાવ્યું અને એ જગ્યાએ તેણે ફરીથી પ્રભુને માટે વેદી બાંધી અર્પણો ચડાવ્યા. બીજી વાત, અહીંયા જે બે ત્રણ વાતો બની એ કંઈ હવે આગળ જતાં રાહેલને પ્રસૂતિ થઈ અને બિન્યામીનનો જન્મ એ બતાવવામાં આવેલો છે. પણ એ જ સમયે રાહેલનું મરણ થયું. એ દુઃખદ બાબત થઈ અને ત્યાં તેણે એક સ્તંભ ઊભો કર્યો કબરની યાદગીરીમાં, રાહેલની યાદગીરીમાં. અને વર્ષો પછી પોતાના બાપ ઈસાક પાસે તે પાછો આવ્યો. ત્યારે ઈસાકની ઉંમર 180 વર્ષની હતી અને ઈસાકનું મરણ થયું ત્યારે યાકૂબ 120 વર્ષનો હતો. વર્ષો પછી પ્રભુએ જ્યારે તેને અહીં આણ્યો ત્યારે આ બે બાબત બની. એક રાહેલનું મરણ એટલે પત્નીનું મરણ અને પોતાના પિતા 180 વર્ષની ઉંમરે મરણ પામે અને 120 વર્ષની ઉંમરે યાકૂબ આ દર્શનો પ્રાપ્ત કરી રહ્યો છે. ત્યાર પછી અંતિમ ને છેલ્લું છઠ્ઠું દર્શન. છઠ્ઠું દર્શન કેવી રીતે પ્રભુએ આપ્યું? તો પ્રભુએ એમને દીકરા દીકરીઓ આપ્યા અને આખા કુળોના કુળ ઉત્પન્ન થાય એ વચન પ્રમાણે અહીંયા એક બીજી અદ્ભુત બાબત બની કે યુસફને મિસ્રમાં વેચી દેવામાં આવ્યો. એના ભાઈઓએ વેચી દીધો અને એના કારણે તે દુઃખ, સંકટ અને મુશ્કેલીઓમાં જીવતો હતો. પણ એ દેશમાં દુકાળ પડ્યો અને ફરજ પડી કે તેમણે મિસ્રમાં અનાજ લેવા જવું પડ્યું. અને વર્ષો પછી જ્યારે આ બાબત બને છે ત્યારે કહે છે કે 70 માણસો લઈને યાકૂબ મિસ્રમાં આવે છે. એના દીકરાઓ એને લઈને યુસફ એમને બોલાવે છે, તે આવે છે. અને 46મો અધ્યાયમાં આ છઠ્ઠું દર્શન છે. 46મા અધ્યાયના 1 થી 4 વચનોમાં પ્રભુએ અહીં તેને દર્શન આપ્યું ને કહ્યું કે મિસ્રમાં જતા 20માં 46મો અધ્યાય 1 થી 4 વચનમાં પ્રભુએ કહ્યું કે મિસ્રમાં જતા 20માં કેમ કે હું ત્યાંથી તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. ને આપણે જોઈએ છે કે આ ઇઝરાયેલી પ્રજા મિસ્રમાં જઈને કેટલા બધા વૃદ્ધિ પામ્યા, વિકાસ પામ્યા અને એક આખી પ્રજા પેદા થઈ. અને મિસ્રીઓએ પાછળ તેમને ખૂબ સતાવ્યા અને ત્યાર પછી મૂસાની આગેવાનીમાં એમને છોડાવવામાં આવ્યા. અને આ છઠ્ઠું દર્શન એ યાકૂબને થયેલું આપણે જોઈએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.